મારી દેવી આમાં પરની જૂની જગ્યા મારી નાથ આ સરોવરનો કાંઠો રહ્યો ને મારી લખ્યાના લાવા ઝૂટાની દેવી કહેવાને ત્યાં જગ્યામાં હાથ ભયુના ભાવની દેવી કહેવાને અહીંયા ભયુનો ભાવ મારી નાથ અહીંયા ભયુના ભાવની દેવી કહેવાની મારા બાપ દૂધ મળની દેવી કહેવાની જે વિજયભાઈ અમુક જગ્યા હોય ને ત્યાં દેવી પાછળ લાવે હો કેમ ઓલા મોહન ડોહાને પકડે લઈ ગઈ એમાં જગ્યામાં નદીમાં પૂજાપો કરતો હતો મારી નાથ પૂજાપો નદીમાં થતો હતો અટાણે કાંઠે લાવ્યા જેમ કાંઠે લાવ્યા છે ને એ મારી વસ્તીનો જો દી નું ઉગાડી દઉં ને બેટા મારી વસ્તી ભલે અટાણે ગરીબ છે પણ મારી વસ્તી મારી કીધી કરી દીધી મારા બાપ જીવરાજની દેવીની કીધી કરી દીધી પણ રવા દો મારી વસ્તી ઘરમાં હાસી નહીં હોય અમાર નરસિંહ બાબાના છોકરા પાસે કોકની પાસે ભાગના પૈસા નહીં હોય મળી ઈ તને ખબર છે મારી પાવા ની દીવી તને ઈ ખબર છે ઈ ગરીબીની માયા મેલતી નીકળી મેલતી નહીં મારા બાપ જીવરાજની દીવી મારા બાપ બોલિયા દીવી મળે સાજલ સાબરું આમ તો મળે એ ધૂળની ઢગલી કરી છે અંદર વિહામો દીધો છે બેટા મારા ભુવા મારા પટિયાર શરીર ડાકરનો એક તેજ રાખો એના જગ્યાની માલ પર બેઠીશું માટી બીજું માંડવા ઉભી થાવ ને તેથી મારી નાચની દેવીનો સકમ સોર બની જાવ પણ બાપ અટાલે એના હાડુમાં ગરીબી એના હાડુમાં ગરીબી કોઈને પહેરવા હારું લુગડું નથી કોઈને પહેરવા હારું લુગડું મને તારા ભાણેજડા રોવે આમ જો બાપો બાપો હા મને હા તારી વસ્તી રોવે જોતો કરી સાંભળ તારી વસ્તી તો રોવે છે
પણ મારી તારા ગઈ ગાના વાસુ તારા ભાણેજડા કાળા આહુડે રોવે છે. આમાં પણ નદીઓના નીરમાં વેતા કરી નાખ્યા છો તારી હાટું થઈ મળે. હા મળે. વાહ મારી હા મળે. નરસિંહ બાપાની વસ્તીના એ દોયલા દુઃખ જોઈ આ નદીઓના ઝાડવા રોવે મળે. એના દુઃખ જોઈ આ વનના ઝાડવા રોવે છે. પણ મારી પારગરી તને કઈ નથી થાતું બેટા. મારા દીપે ગયા મારા ડગલા મેં તને ભૂવો કર્યો ને તેની પાર ખ્યાતિ દાતા. આજ મારી વસ્તી મારા કૈયામાં નો રહી હો દીકરા. મારી જીવરાજની વસ્તી હાસુ મળે. જો દેવીએ બોલ કાઢ્યો સાંભળો મારી ને બેટા. ખાવ તો ખરી અમારી કમાઈ નો ખાવ પણ ખાઈને મને ખોખારો મરવતા ને હો. હા આ જગ્યામાં બહુ જૂની વાતો સાહેબ. મને લખ્યાના લાવા જુટાની દેવી કહેવાની. આ જગ્યામાં હાથ ભાઈઓ દેવી બુદ્ધા આ ધરોડિયા કુંડની જૂનામાં જૂની જગત. આમાં પરનો નદીનો કાંઠો સાહેબ. તેથી રાજા સાહેબ ભાઈ પેલા હું ઘટાણું ઓટાણે કેટલી બીક છે ભાઈ. પણ દેવી બેઠી હોય ને બીક ન હોય. મારી વસ્તી વિશ્વમાં બેટા જગ્યાની માલપા જો કોઈ લાગ્યો લાગ માંડે અને પાર કરી જો જગતની માલપેની હામી નો હાલું ને અને બેટા નદીના કાંઠે જો આવવા દઉં ને તો ખેદી જો નો મારું ને એ તેથી મને લગરાજ ની દિન મને પાર કરી મને ક્યાં મને ખોટ લાગી જાવ. મારી પાલગરી જગત મૂકીને વહી ગઈ પણ તું મને મૂકીને જાતી નહીં. મળે આ જગ્યામાં જેથી લાગે લાગ માંડ્યા રાજા સાહેબ વખતમાં દેવી જમવા ઉતરી હતી અને કોઈએ સાડી કરી એટલે અહીંયા માની પ્રસાદીઓ એવી જમીન બેઠી હતી પણ એક માજનનો લખ્યો બોકડો હતો સાહેબ. માજનનો લખ્યો બોકડો અહીં
પાછળ 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 હાલ્યો આવે આ ધરામાં ઉતર્યો તો મારી પારકરીએ કીધું મને લખ્યાની મને માયા લાગી હો બેટા આ જગ્યામાં દેવી જમીન બેઠી હતી અને સાડી કરી અને પાલ સડી હો હા અને પાલ સડી એટલે આવીને જોયું આ નદી તમે ખાલી ઉતરો ને ના ટોપ પ્રસાદીના સડતા હતા હા પ્રસાદીના ટોપ ચડે અને કીધું ગાય બાપ અહીં તમે બલી ચડાવીશ કે ના જોઈ લો ને ભાઈ આમ જ્યાં જોયું તાર સોખા બની ગયા મારી નાય તો એમ બેટા મારા ડગલા મારા દિવ્યા આ જગ્યાની માલપા કોઈ સમકી વાત લાગ્યો લાગ માંડે અને દૂધનું પાણી નો કરી દઉં ને તેને મને પારકરીને મને ખોટ લાગી જાય બાપ વાહ મળી આ જગ્યામાં આમ જ્યાં પાળ વહી ગઈ ને તો વાંથી લખ્યો પોકડો હતો ખાલી એક લખ્યો પોકડો તો લાવો જૂટો કરી ગયા મને લખ્યાના લાવા જૂટાની દેવી કહેવાની ને અને પાળ પાછી વળી હો આમ જોઈતા તો પાળ સળી તો મારી પારકરીએ કીધું મારા બાપ નગરાજની દેવીએ આ મારી નાચ વાર વધારું કે વાર ઘટાડું એમાં કોક અણહમજુ છે એને કીધું કે મારી વધાર ને આમ જતા હતા ને તો પાછા ફર્યા પાછા કોઈના હાથમાં ખાંડા કોઈના હાથમાં ખબર કોઈના હાથમાં ભાલા અને અહીંયા લખ્યાનો લાવો જૂટો કરે અને તેથી કોક સમજણ ગણ સપાતર ગણ બેતું ગણવટી મારી નાચ હતી ને એને કીધું કે મને રે એ ઘટાડ અને બેટા તો પાળ નો પાછી નો વારું ને તેને મને જીવરાતી દિન મને ખોટ લાગી જાય બા આજે જે દેવી ખાવા ઉતરે છે ને ભાઈ 11 વર્ષ થયા આ દુનિયામાં કોણ કહેશે કે આપણી સમાજની માવું નથી પૂજાતી કોણ કહેશે કે દીકરીઓ નથી પૂજાતી કોણ કહેશે ભુવા નથી પૂજાતા આપણી કમાઈમાં જ ફેર છે અમારા કલાડિયા કુળમાં તનભાઈ દીકરી બાપની દેવી હાટો હળગી કે ખડેની જગ્યામાં અટાણા દેવી હારે બહુ પ્રસાદ લે છે તઈ દેવી કહે છે કે મારી ધનબાઈ જેવી મને જગતમાં મને દીકરી નહીં મળે એને દીકરી તો બહુ વાલી એને વસ્તી કરતા મારી ગઢ ભાવાની દેવીને મારા બાપ જેવલાની દેવીને દીકરી કળોય બહુ વાલી છે સુલેવા કે જે કળોય નો નબળો નિહાપો નાખી જાય અને ભલા માણસ જો થાન કે બેઠી ન થઈ જાવ ને ત્યારે મને જીવલાની દેવીને જગતમાં મને ખોટ લાગી જાય દીકરા સુલેવા કે જે દીકરીએ મારી હાટું થઈ પોતાનો જીવતા દેહ બાળી નાખ્યો ને આજે ખરેડીની જગ્યામાં આવું ઝૂંપડું બનાવવું પડે દેવીનો મઠ નથી મારે પાકો મઠ બનાવવો મારા હવેલીમાં દેવીને નથી રહેવું મારા પાકા મઠમાં દેવીને નથી રહેવું કે મને શું લેવા જગતમાં બધી પાકા મઠ છે આ ખરેડીની જગ્યામાં અમે 52 ભાઈઓ અને તારી જૂની જગતમાં તારો મઠ બનાવવાની રજા દે ને રજા આ હાટું નથી દેતી ભાઈ કે જે ઝૂંપડામાં મારી ધની દીકરીએ મને બધ ભરીને બળતા બળતા એનો જીવ કાઢી નાખ્યો ને ઈ ઝૂંપડામાં મને હવેલી કરવી ગમે નહીં મારો સમય સોગડિયું આવે તેથી મારો સમય સોગડિયું આવે તેથી કેશ કોણ કહેશે દીકરીઓ નથી પૂજાતી આ પૂજાય
દેવી જમે ને ત્યારે હારે દેવી હારે જમાડે છે. આવા તો અનેક કુળમાં દીકરીઓ પૂજાય છે. મારી માં માનો સલાડાની જગ્યામાં વડિયા રાખો. મારી માં મોટું આ દીકરી તો ભૂવા થઈ ગઈ ભાઈ, ભૂવો થઈ ગઈ. કેટલા 118 પઠાણ પીધા ભાઈ દીકરીએ મટુમાં. અને હજી હાલમાં ભૂવો ઈ કહેવાય. તમે આવો કોક દી અમારે હુકમની ડિસ્ટ્રિક્ટમાં પંખીના માળા જેવું ગામ છે સાહેબ, વીરવાઈ ગામ. ત્યાં મટુમાં થઈ ગયા, દીકરી થઈ ગયા. એ દીકરીએ 118 પઠાણ પીધા, જાતર પીધી 118. અને હાલમાં કોઈ દી એમ કોઈને કહેવાય ને કે મેં ભૂવો છે. મારી મોટું જ ભૂવો. અને જનાવર જયારે લાવે ને સાહેબ મોટું માનું એ પાતર હાથમાં પહેરવું પડે છે. એવી કમાઈ કહેવાય સાહેબ. એ માં જગ્યામાં ટૂંકમાં વાત કરી, વાતો કરી તો જુગ વહી જાય. પણ આ જગ્યામાં અમારે ગીતા માં હતા ને ભાઈ, અમારા નરસિંહ બાબાના ઘરેથી એનો આત્મા બહુ સારો હતો. દેવી ખાતાનો જે આત્મા હતો ને, ભલે ઘરમાં હોય ન હોય, પણ અમારે ગીતામાં હતા ને, અહીંયા આવી દેવીને કહેતા કઈ મળી 100 ઘડિયું મારી વસતી થી રિહાતી નહીં, મારી વસતી થી રિહામણા દેતી નહીં. મારી વસતી થી 100 ઘડિયું રિહામણા લેતી નહીં. આ બગીચો હુનો પડવા દેતી. મને આ બગીચો મને હુનો પડવા દેતી ને હો. તે મારા ગીતામાં ઘરમાં હોય ન હોય, પણ ગીતામાં હતા ને વર્ષે ને વર્ષે, 2 વર્ષે 3 વર્ષે એના કળા પે દેવી ખાવા ઉતરતી હતી. ખમા મારી ગીતુડી, મને નસડા, મને તારી જેવો ખેડો નહીં મળે. મને જીવરાજની દેવી ને, પણ જ્યાં સુધી દેવીને ગતિ નો થાય ને, હમણાં કીધું ને, મન માંગડા ગોળે મન આલા હાય મન બરસી મન ખટકે. મન માંગડા ગોળે મન આલા હાય મન બરસી મન ખટકે. કોઈ એવો સત્સંગી જાગો મન માંગડા ને મન ગતિ કરાવો. આવો કોઈ જાગે ને, છતાંય નદી આવી મારી નાચ, મારી વસ્તીના લાખો અવગુણ. આ વેતા વેણની માલપા જો નો કાઢી મૂકો ને, મને લગરાજની ધીમ પારાગ્રહ મને જગતની માલપા મને કોઈ આવા છોકરીએ મારી નાચ તને ટપોરો મારે. બેટા જો પલે પલે જવાબ નહોતો મને ઢગલા, એ તેની દુનિયાની માલપા મને પારાગ્રહ મને ખોટ લાગી જાય બાપ. કોઈ લાગ્યો લાલ મને બેટા મારે દીપિક ગયા તો ડગલું સાંડવા ધંધો રાવો દે ફેર પસાડી નો મારું ને, એ તેથી મને પાલકીને મને ખોટ લાગી જાય મારી નાચ. વાહ વાહ પધારો અને સમય છે
તમારે માંગવાનો સમય છે, પગે લાગવાનો સમય છે, માંગો નહીં તો કાંઈ નહીં. હાસુ હાસુ ભાઈ મને આમ જો મને વસતિયા મને ઓળખીને મને વસતિયા મને ઓળખીને મને કીધી કરીને બાપ એલા દેવીને દુઃખ હોય ન હોય દેવી કોને કેવા જાય આ વસ્તેન્દ્ર દુઃખ છે મારે અડાણે મૂકી દીધા છોકરા તારા દર્શન કરવા હાટું થઈ બહુડા અડાણે મૂકી દીધા છે બધાને હરખ નો હોય દેવીના નિમિત્તમાં હારા નવા લુગડા પહેરવાનો પણ મારી આને પહેરવા સંપલ નવું નથી હો આ તો તારા સહારે પડ્યા છે કાલ મારી દેવી દીવાર છે પણ મારી ના સાંભળો આ જગ્યામાં પોલા બાપા હતા ન્યા દેવી આવી મારા પોલિયા લાઈ લાઈ મારી કીધી કરી દે શું મને તારી કીધી કરી દઉં કીધી આ જગ્યાની માલ પાછો પાળ્યા હતા અને મારા બાપ શિવરાજ નો પાળ્યો સાહેબ આડો પડી ગયેલો લાય બાપ કે મને અસુરગતિ ગતિ કરાય કે મને તું એને કેમ ગતિ મારે કરાવી મારે શેર માટીની ખોટ છે લે બાપ તું મને ગતિ કરાવતો હોય મારા જીવરાજ છે ને અને પાળિયા બિહારતો હોય ને મારા પોલિયા તો તને નરસિંડા જેવો તને દીકરો નો થાવ ને તેથી દુનિયાની માલપા મને પાર કરીને મને લગરાજની જીવને ખોટ લાગી બાપ વાહ મળી હા મળે હા મળે હા મળી
વામણે સાંભળો મારી આ દેવીના દુઃખની વાત કરી સાંભળો કરી દો કોઈ આ વસ્તી દેવીને હિમાલયની કેડી બતાવે છે હશે મળી એટલે પગમાં પડી જાઓ અને માફી માંગો સમય છે હા મળી વાહ મળી તૈન મળી વાહ મળે છે વાહ મળે છે મને આમ તો તારા ભાણેજડા તને પોકાર કરે છે હા મળે બાપ દેવી બોલે ને દેવી વાહ મળે હાલો વસ્તી પેલામાં પગે લાગી ગયા બધા વાહ બાપ તેથી અમારા પોલા બાપા વાણિયા વેપારી કહેવાતા હતા સાહેબ હા એની ગાદી તો રાજા હારે પડતી હતી આવી જેની હરખાય મારી નાયત પણ વસ્તી ભૂલી જાય ને એ દેવીને રાખમાંથી રાજા કરતા વાર ન લાગે અને કદાચ રાજા હોય સપનું લઈને મંગાવતા વાર ન લાગે ભાઈ એ ભટકતા ભિખારી કરી દે મારી નાયત માયાથી સુખ મળે નહીં
પણ તેથી અમારા પોલા બાપાએ દાદાનો પાળીઓ નાખ્યો, એનાથી પણ એની કીધી થઈ નહીં. દીપકભાઈ પછી નરસિંહ બાપા પાસે આવી. પછી નરસિંહ બાપા પાસે આવી. અહીં મારા નરસિંહે મારી વાત સાંભળને, મારી થોડીક અધૂરી છે પૂરી કરી દે ને. મારો દાદો જીવરાજ મારો પગ પકડીને રોવે છે. પગ પકડીને રોવે છે કે અહીંયા વેન આવ્યું, વેનમાં પાળિયા આવી ગયા. બધા પાળિયા નાખ્યા એટલે અમારા જીવરાજ બાપાનો પાળિયો હતો ને, મોટો કડાટો બાવળ હતો ને બાવળના તલબાળામાં પાળિયો આડો પડેલો. કાલે મારે પદુભાઈ માંગ્યું તો પાળિયો આડો પડેલો. મારી નાચ જોઈ કે ભાઈ આ બધા પાળિયો કેમ અહીં પડ્યો છે? તમારા નરસિંહ બાપા એટલું કીધું, બાપ એ મારા વડવાસ મારો હાડ સાંભળીનો ધણી છે, મારા બાપ જીવરાજ નો પાળ્યો છે. કે તું ઉભો કરીને મારાથી ઉભો એમ ન કરાય. હું કેમ ઉભો કરી શકું? હું નહીં ઉભો કરી શકું. કે તઈ જો મને મારો બાપ પારખ્યું આપે ને, મારો પઢિયાર છે ને, મારા દીપકાને પઢિયાર બનાવ્યો છે. અસલ વ્યવહાર એની પાસે, પણ એને 5 દીકરીઓ છે, દીકરા જેવું કઈ સંતાન નથી. તો જગત મેણા મારે છે. મારા દીપક્યાને મેણું નથી, એ મેણું મને નસીડા નથી. મારી દેવીને મેણું છે. પણ જા બાપ, જો મારા બાપ જીવરાજ એના પાળિયાને તો ગતિ કરાવતો હોય, તો નામા દાદી તો દીપિકાને ઘરે દીકરો ન થવું ને. વાહ મણી, વાહ 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 મણી. અમારા યુવરાજભાઈ પણ મણી અટાણે તો જમવા ઉતરીશો ને, નદી માંથી વસતી નું વેગડું જાર કાઢી મારી નાથ, નદી માંથી કાંઠે લાવી મૂકી દીધું અને રાવ રસી દીધું. મારા દીપકિયા રસી દીધો. વસતી ને કે જે મને ઓળખી લે, અહીંયા એક દી પાવો નો રસાવી દઉં તેદી મને ગઢપાવાય ની દેવી ને મને અંદરથી મને કાળું લઈને બેટો જો મોટા મોટા ભૂપ નો ન મારું અને એક દી પાવો નો રસાવી દઉં. મારી નાચ જોવે છે ને કે આટલી જગ્યા કોઈ આપે? એક શેઠો નું આપે બાપ. આ જગ્યાની માલ પર બાપ જીવરાજની દેવી છે. મારી વસ્તીને કેજી મારી હામો નમણો રાખે અને આ ધૂળની ઢગલીએ જો પાવો નો રસાવી તો મારા દીપક્યા મારા રગલા એ તેની દુનિયાની માલમાં મને ગઢ પારે કરી મને પાવાની દેવીને ખોજ લાગી જાય. તારું છોકરીયું આવી ગયું, આ તારી કમાઈ, તારી તલવાર. આ છોકરાને જયારે 1.5-2-3 વર્ષનો હતો ને ભોગ કર્યો ને, તો બધા ના પાડતા હતા મળી આ ડગલાને ભો ન કરાય. આ ડમો છે ને, ડમાને ભો ન કરાય. એનું હુલામણું નામ છે ભાઈ ડમો. એ તેથી મારી પાવાની દેવીએ બાવડું પકડ્યું, કોઈ માણા નતું પકડ્યું ભાઈ. પણ તેથી મારા બાપ જીવલાની દેવીએ એમાં સહી નામું કર્યું હતું. મારા બાપ પાસાની દેવીએ, મારા બાપ ભોજાની દેવીએ, મારા બાપ સોમૈયાના ભોજાની દેવીએ એમાં સહી નામું કર્યું હતું. બેટા જો મારી કલમને ખોટ પડવા દઉં ને, ખોટું થવા દઉં ને, પણ જે મારો ડમો રહ્યો ને એ મારો બાલડો રાજા છે. પણ દીપે કે સાંભળ, તને બીક છે ને, મને પાવાની દેવીને બીક નથી હો. જા દુનિયાની માલપા તારે પારખ્યું જોઈ છે ને સાહેબ, સુરત થી
જેને 20 વર્ષની સજાની માંગી. એ ભાઈ અહીંયા હતા, 20 વર્ષની સજાની માંગી અને ગોતતો 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 જગ્યામાં આવ્યો. કોઈની પાસે દેવ્યું છે. ત્યારે દીપકભાઈ ને કીધું, બાપ મને 2 સપટી દાણા જોઈ દે ને. તઈ મારી પાવાની દેવી બોલે, લે મારા દીપક કે હું લાવી હો, અને મારા નામની સપટી દે. હજુ નિર્દોષ સાબિત ન કરી દઉં ને, અને કદાચ મારો ડમાનું જો વળતર ન લઈ આવું ને, તેની દુનિયાની માલપા મને દૂધમલની દેવીને ખોટ લાગી જાય. બાપ હા મળે. હા બાપ ઈ જનાવર અત્યારે એના 3 જનાવર વળતર લાવેલું પડ્યું છે. લેતી પૈકી હવે તો હાસુ ને, પણ તારી વસ્તીને કેજે ઠીક રેવો. તારી વસ્તી ઠીક બની મને કાલું લીને મને ટપોરો મારે જો ઠીક રહી અરે મને હાથ મારે. અને બેટા આમાં પરની નદી છે ને, અને કદાચ વેકુરીની મુઠ્ઠી ભરી લે, જો હાસા મોતેડા નો બનાવી દઉં ને, એ તેની દુનિયાની માલમાં મને પાર કરીને મને ખોટ લાગી જાય. બાપ હા 1 જૂનનું લઈ લઈ નાનું, એટલે